એકલ દોકલ લોકો પાસેથી મોબાઈલની લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ। સુરતના ઉધના વિસ્તારમાં એકલ દોકલ નીકળતા લોકોને ઘેરી લઈને મોબાઈલ લૂંટતી ગેંગને ઝડપી લેવામાં આવી છે। પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી 3 આરોપીઓને ઝડપી લીધા હતા। આ લૂંટારૂ ટોળકી દ્વારા વહેલી સવારના વોકિંગ સહિતના કામરથી નીકળતા લોકોને લૂંટી લેવામાં આવતા હતા। આરોપીઓ દ્વારા અગાઉ પણ ગુના આચર્યા હોવાનું સામે આવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોગેશ્વરી 3 રસ્તા અને દક્ષેશ્વર 3 રસ્તા પર મોબાઈલની લૂંટ ચલાવી હતી। લૂંટ અને સ્નેચિંગથી આરોપીઓને અંજામ આપ્યો હતો, જેથી પોલીસે ધરપકડ કરી છે। એક રાહદારીને એક બાજુ લઈ જઈ મારી લૂંટ ચલાવી હતી। જોગેશ્વરી 3 રસ્તા પરથી આરોપીઓએ મોબાઈલની સ્નેચિંગ કરી હતી। પોલીસને બાતમી મળી હતી કે આરોપીઓ મોબાઈલ વેચવા માટે પ્રયાસ કરી રહ્યા છે, જેથી મોબાઈલ વેચવા અગાઉ તેમને પકડી લીધા હતા। પકડાયેલામાં મયુર ઉર્ફે રોમિયો મનોજ જોશી, રાહુલ ઉર્ફે બટકા અને ત્રીજો રાજેન્દ્ર ખલ્લાની ધરપકડ કરવામાં આવી છે।